વલસાડના ધરમપુર ખાતે આયોજિત ચિંતન શિબિર આજે પૂર્ણ થઈ હતી। સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસની થીમ ઉપર આયોજિત આ બેઠકમાં ગ્રુપ ડિસ્કશન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ સહભાગી થયા હતા। વિકસિત ગુજરાત માટે વ્યક્તિગત કામગીરી મૂલ્યાંકન તથા સતત તાલીમ અને ક્ષમતા નિર્માણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી। ચિંતન શિબિર ઉપર કોંગ્રેસે ઊભા કરેલા સવાલો સામે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરીને ભ્રામક વાતો ફેલાવે છે। આ ચિંતન શિબિરે હું માનું છું 12મી ચિંતન શિબિર એ ખૂબ મહત્વની રહી છે અને આ ચિંતન શિબિરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંત્રીશ્રીઓ જેમ કે અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે ખૂબ જ ટ્રાન્સપરન્સી જોડે ઘણા વિષયો પર ખૂબ જ મહત્વની ચર્ચાઓ થઈ છે। વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ એક વિષય થયો। તેમાં એક ગ્રુપની અંદર ટોટલ 25 થી 30 લોકો હતા। એ 30 લોકોએ ડિસ્કસ કર્યું। આજે એના વિઝન ડોક્યુમેન્ટ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે। ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર, ડાયવર્સિફિકેશન જેવા અને ખાસ કરીને આ બધા જ વિષયોની અંદર બીજા પેટા વિષયો બનાવવામાં આવેલા હતા। એ બધા જ વિષયોની ચર્ચા કરવામાં આવી છે અને આજે વિઝન ડોક્યુમેન્ટ આખા ગ્રુપની સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે। આ ચિંતન શિબિર થકી ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે લાભ થઈ શકે તે માટે ખાસ કાર્ય કરવામાં આવ્યું છે।